ઉદાહરણ, એક ઇલેક્ટ્રિક હીટરને 120 વોલ્ટ વોલ્ટેજ આપતા તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. જો હીટરને 240 વોલ્ટનો વોલ્ટેજ આપવામાં આવે તો તેમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? આ હીટરના ગૂંચળાનો અવરોધ કેટલો હશે? ઉકેલ: V1 120 વોલ્ટ, I1 2 એમ્પિયર, V2 240 વોલ્ટ, then I2 હીટરના ગૂંચળાનો અવરોધ R V1/I1 120/2 60 ઓહ્મ. હવે ઓહમના નિયમ અનુસાર R V2/I2, તેથી I2 V2/R 240/60 4 એમ્પિયર.